નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। ઘરમાં પૈસા ન હોય તો આજે 10 ઘરમાંથી વસ્તુઓ કાઢી નાખો, તમને અમીર બનતા કોઈ નહીં રોકે। 10 વાસ્તુશાસ્ત્રમાં દિશા અને વસ્તુઓનું ઘણું મહત્વ છે। જો તમારા ઘરમાં ધનની કમી છે તો જો અચાનક તમારો દિવસ બદલાવા લાગે છે, જો ખરાબ દિવસો ખરાબ સમયમાં બદલાઈ જાય છે, તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો કહે છે કે પૈસા ઘરમાં નથી ટકતા અને ઘરમાં હંમેશા તણાવપૂર્ણ વાતાવરણ રહે છે। આવી સ્થિતિમાં લોકો પોતાના ભાગ્યને દોષ આપે છે, પરંતુ વાસ્તુ અનુસાર જો તમારી સાથે આવું થાય છે તો તમારા પોતાના ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર ધ્યાન આપો। ઘરમાં રહેલી દરેક વસ્તુમાંથી ઉર્જા બહાર આવે છે। આ ઘરમાં રહેતા લોકો પર જો કોઈ નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિએ ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જ્યોતિષ શાસ્ત્રથી લઈને સકારાત્મક ઉર્જા માટે અનેક પ્રકારના નિયમોનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે અને તે મુજબની વસ્તુઓ પોતાના ઘરમાં રાખે છે, જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। વાસ્તુશાસ્ત્રમાં વિગતે જણાવ્યું છે કે જે ઘરમાં રહેલ દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા લાવી શકે છે। આ ઉર્જા આ ઘરોમાં રહેતા લોકો પર ચોક્કસપણે અસર કરે છે। જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તમારે ત્રણેય પ્રકારની માનસિક, આર્થિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તે જાણવું જરૂરી છે કે શું કરવું જોઈએ। ઘરમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે અને જીવન દયનીય બની જાય છે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો। મિત્રો, દેવી દેવતાઓની કોઈ પણ મૂર્તિ કે તસવીરથી પણ આર્થિક નુકસાન થાય છે। કેટલાક લોકો ઘણી બધી મૂર્તિઓ એકઠી કરે છે, જેનાથી વાસ્તુ દોષ થાય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ તમારે તમારા ઘર અથવા ઓફિસમાં પક્ષીઓ અને પ્રાણીઓ જેવા કે ગધેડા, ઘુવડ, ડુક્કર, બસ, ચામાચીડિયા, ગીધ, કબૂતર વગેરેના ચિત્રો ક્યારેય લટકાવવા જોઈએ નહીં। ભેટ તરીકે કોઈ વ્યક્તિ પાસેથી રૂમાલ લેવો અથવા તેને કોઈનો રૂમાલ આપવો એ તમારા માટે નુકસાનકારક સોદો હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્રમાં કોઈ વ્યક્તિ પાસેથી મફતમાં રૂમાલ લેવાની મનાઈ છે। જો તમે પર્સ રાખવાના શોખીન છો તો જાણો, ધાર્મિક અને પવિત્ર વસ્તુઓને તિજોરીમાં રાખો, જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, જ્યારે તમે ફાટેલું પર્સ અથવા તૂટેલી તિજોરી ન રાખો। તૂટેલી વસ્તુમાં પૈસા ન રાખવા જોઈએ। ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને જો ઘરમાં કોઈ તૂટેલી વસ્તુ હોય તો તેને રિપેર કરો નહીં તો આવી વસ્તુઓને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે। પૂજા કલશને ખાલી રાખવો એ પણ એક વાસ્તુ દોષ છે। આથી પૂજા કલશને ક્યારેય પણ ખાલી ન રાખો, કારણ કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના તમામ માર્ગો ખુલી શકે છે। શણગારાત્મક વસ્તુઓ અથવા કલાકૃતિઓ। કેટલાક લોકો ઘરને કલાત્મક દેખાવ આપવા માટે નકલી અથવા કાંટાવાળા છોડ લગાવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાવાળા વૃક્ષો અને છોડો ઘરમાં ન લગાવવા જોઈએ। તેનાથી પારિવારિક સંબંધોમાં કાંટાની જેમ કંટક આવે છે, જેનાથી ઘરના તમામ સભ્યો દુઃખી થઈ જાય છે। તેની સાથે
જો કલાત્મક વસ્તુઓના નામ પર કેટલીક વસ્તુઓ અથવા ચિત્રો હોય કે જેમાં સૂકા વૃક્ષો અને છોડ હોય અથવા વિખરાયેલું ઘર હોય જે કલાત્મક માનવામાં આવે છે, પરંતુ વાસ્તુ અનુસાર શાસ્ત્ર આ બધી સંખ્યાઓ નકારાત્મક ઉર્જા બનાવે છે. હાનિકારક વસ્તુઓ ઘરમાં એવી ઘણી બધી હાનિકારક વસ્તુઓ હોય છે જે ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ ઝેરીલું થઈ જાય છે, પરંતુ તે શારીરિક રીતે દેખાતું નથી, પરંતુ હવા અને ધર્મની ગુણવત્તા તેને બદલી નાખે છે. આપણી આસપાસ રહે છે. જેમ કે અહીં ઘરમાં ઘણી બધી દવાઓ અને ટોયલેટ ક્લીનર્સ વેચવા માટે છે, તેલ, ઝેરી રસાયણો, જંતુનાશકો અને મચ્છર ભગાડનાર પણ તમામ પ્રકારની હાનિકારક વસ્તુઓ માટે નિયુક્ત જગ્યા હોવી જોઈએ, અને તે પણ જ્યાં આવી વસ્તુઓ માટે એક અલગથી રાખો. જે રસોડા, બાળકો અને બેડરૂમથી દૂર હોય તો વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરમાં બનેલા સ્પાઈડર જાળીને જો તમે ધ્યાનથી જુઓ તો તેને દૂર કરવા માટે કેટલાક લોકો ડરતા હોય છે. પરંતુ તેને તોડવું જરૂરી છે કારણ કે કરોળિયાની જાળી શિકારીને પકડવા માટે બનાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તે અગ્નિનું પ્રતીક છે. માચિસની લાકડીઓ મફતમાં લેવાથી ઘરમાં અશાંતિ સર્જાય છે. સ્ટોન સ્નેક મિત્રો, તમે જોયું જ હશે કે ઘણા લોકો બિનજરૂરી પથ્થરો, વીંટી, તાવીજ અથવા અન્ય સમાન વસ્તુઓને ઘરમાં ક્યાંક ભૂલી જાય છે. તે જાણી શકાતું નથી કે કયો પથ્થર કે વીંટી ફાયદાકારક છે અને કયા નાના પથ્થરો અને વીંટી નુકસાન પહોંચાડે છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર એક નાનકડો પથ્થર પણ તમારા નસીબને દુર્ભાગ્યમાં બદલવાની ક્ષમતા ધરાવે છે. તો તેની ઉર્જા ધીમે ધીમે બદલાશે તમારા ઘરનું વાતાવરણ. સોફા, ખુરશી અને ટેબલ મિત્રો, જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ખુરશી કે ટેબલ પડેલું હોય તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખો અથવા તેને સમારકામ કરાવો. તે તમારા પૈસા રોકે છે. અને સોફા, ખુરશી અને ટેબલ પણ એક વસ્તુ છે. તે કેવું હોવું જોઈએ? તે સુંદર હોવું જોઈએ અને તે સ્વચ્છ હોવા જોઈએ, પરંતુ કેટલીકવાર તેનો આકાર અથવા કદ પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે. તેથી જો ઘરનો દરવાજો દક્ષિણ તરફ હોય તો કોઈ નિષ્ણાત જ્યોતિષને પૂછ્યા પછી જ આ વસ્તુ ખરીદો. જો તમારું ઘર દક્ષિણમુખી હશે તો વાસ્તુદોષ થશે. તેથી સૌ પ્રથમ ઘરના દરવાજાથી બમણા અંતરે લીમડાનું ઝાડ લગાવો. બીજું, આ દરવાજા ઉપર પંચમુખી હનુમાનનું ચિત્ર લગાવી શકો છો. આદમનો અરીસો, મુખ્ય દરવાજાની ઉપર 5 ધાતુનો પિરામિડ સ્થાપિત કરવાથી વાસ્તુ દોષો પણ દૂર થાય છે. ગણેશની મૂર્તિઓને જેની પીઠ એકબીજા સાથે જોડાયેલી હોય છે, જેથી મુખ્ય દરવાજાની મધ્યમાં આ ગણેશની મૂર્તિઓને ઠીક કરો. એક ગણેશ અંદર જોઈ શકે છે અને અન્ય વસ્તુઓને તેના મૂળમાંથી દૂર કરવા માટે સમય સમય પર રામચરિત અથવા સુંદરકાંડનો પાઠ કરતા રહો. શનિના પ્રકોપથી બચવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પણ તેલ ચઢાવવામાં આવે છે. કાળા તલ કોઈની પાસેથી મફતમાં ન લો અથવા દાન તરીકે. કાળા તલનો સીધો સંબંધ કેતુ અને શનિ સાથે માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે કાળા તલ લેવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મફતમાં પણ કોઈની પાસેથી તલ લેવાથી તમારા સંબંધોમાં ખટાશ પેદા થાય છે. લોખંડનો સંબંધ શનિદેવ સાથે પણ છે.
મિત્રો, આ વિડીયોને આપના સગા સંબંધીઓ તેમજ મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબની બાજુમાં નોટિફિકેશન બેલ આઇકોનને પણ ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી, જેથી દરેક વિડીયોની માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.